સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સહિતના સામે સુરત સેશન કોર્ટ રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી। સુરતની સેશન કોર્ટ આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા। અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે। આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆત કરી સરકારના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો। 2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે એમની તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરેલ, જેમાં હું, હાર્દિકભાઈ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ 4 આરોપી હતા। છેલ્લા 8 મહિના પહેલાથી આખી પ્રોસિજર ચાલતી હતી। 8 મહિના પહેલા સરકારે જે ગુજરાતભરના 14 થી પણ વધારે જેટલા કેસોને પરત ખેંચવાનો નિર્ણય કરેલ, આ ચોથો કે પાંચમો તબક્કો હશે કે જેમાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ તબક્કામાં રાજદ્રોહનો કેસ હતો અને એ અનુસંધાને સરકારી વકીલશ્રીએ કેસ પરત ખેંચવા માટેની એક અરજી કરેલ હતી, જે અરજી પર કોર્ટે મંજૂર કરી છે અને ગત તારીખે 18 એટલે કે ગત આગળના દિવસે આ જે સંપૂર્ણ કેસ છે સરકારે પરત ખેંચ્યો હતો, એના ઉપર કોર્ટે એ અરજીને માન્ય રાખી અને આ કેસને વિડ્રો કરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।